જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં 15.73 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે 300થી વધુ સીસીટીવી ચેક કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં ગત તારીખ 29/10/2025ના રોજ વહેલી સવારે 4ના ટકોરે કેટલાક અજાણ્યા ઇસમોએ એટીએમમાં પ્રવેશી એટીએમ મશીન આગળના ભાગથી ગેસ કટર વડે કાપી 15.73 લાખ રોકડાની ચોરી કરી હતી અને સીસીટીવી કેમેરા પર બ્લેક સ્પ્રે મારી ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં ઓલપાડ પોલીસની સાથે સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તસ્કરોના કોલર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. તપાસમાં જોડાયેલ પોલીસ ટીમોએ સુરત અને ભરૂચ જિલ્લાના 300થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. એટીએમ નજીકના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ એસયુવી કાર દેખાઈ આવી, ત્યારે આ કારમાં તરુણ બાબુ વૈષ્ણવ નામનો ઈસમ હોવાની ઓળખ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ તરુણ વૈષ્ણવને પોતાના ઘરેથી જ ઉચકી લીધો હતો અને પોલીસની કડક પૂછતાછમાં તરુણ વૈષ્ણવ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. હાલ તો પોલીસે તરુણની ધરપકડ કરી આખો ચોરીનો પ્લાન બનાવનાર તસ્લીમ અને અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ પોલીસની રાત દિવસ મહેનતના કારણે ગુનાનો ભેદ તો ઉકેલાઈ ગયો, પણ લાખોની રકમ રામ ભરોસે મૂકી દેતા બેંક સંચાલકો પોતાની જવાબદારી સમજી એટીએમ બહાર વોચમેન રાખે તે પણ ખૂબ જરૂરી બન્યું છે, જેથી તસ્કરોને મોકળો મેદાન ન મળે. જી સર, એક મિનિટ રોલિંગ સર. ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે 29 તારીખે સવારે 4 વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા. ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાયએસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા. દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે. આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી, સુરત ગ્રામ્ય અને ભરૂચ આ 3 જિલ્લાના આશરે 300 કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે. એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલા કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે, અને એની સાથે સંપર્કો થયા. ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી. તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે. એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે. ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે 1,98,000 જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે. હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે. સર, કઈ રીતે પ્લાન બનાવેલો હતો ચોરીનો? એમનું જે પ્લાનિંગ છે કે જે હરિયાણા જે શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસેથી એમને લોકલ મદદ જોઈતી હતી. તરુણે તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલા આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે. એમાં સુરત સિટીના અમુક એટીએમ હતા, ઓલપાડના એટીએમ હતા. એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો, પરંતુ ત્યાં બહાર રોડ ઉપર અમુક મુવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા. ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટીએમને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયેલા. જે ઝડપાયેલા આરોપી છે તેમજ વોન્ટેડ છે તે લોકોના કઈ ગુનાહિત ઇતિહાસ? હાલ અમે સર્ચ કરી રહ્યા છીએ, કારણ કે હાલ જે તરુણ ઉર્ફે રાકેશ પકડાયેલ છે એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની પાસેથી જે કંઈ મુદ્દામાલ રિકવર કરવા પાત્ર થતો હતો એ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે અન્ય આરોપીઓ છે એની તમામ ડિટેલ મેળવવામાં આવશે અને એ આરોપીઓ કોઈ પણ જગ્યાએ છુપાયા હોય એ આરોપીઓને શોધી કાઢવામાં આવશે. એટીએમમાં લાખો રૂપિયા હોય છે, અવારનવાર આ પ્રકારની ચોરીઓ થાય છે, વોચમેન હોતા નથી, તસ્કરોને મોકળું મેદાન મળતું હોય છે. આ બાબતે અમે જે એસબીઆઈની ઓથોરિટી છે એમને પણ વાત કરી છે. અન્ય જે નેશનલાઇઝ બેંક અથવા તો જે પ્રાઇવેટ બેંક જે છે કે જેમના એટીએમ છે એ લોકોને પણ વાત કરી છે કે એમના કોઈ પણ જગ્યાએ એટીએમ હોય અહીંયા ખાસ એમના વોચમેન રાખવામાં આવે અથવા તો એલાર્મિંગ સિસ્ટમ લગાવવામાં આવે તો એની અંદર પોલીસને પણ સરળતા રહે. પોલીસ પેટ્રોલિંગ પણ સતત હોય છે, પરંતુ આ જે ઘટના બની એ શટરની અંદર જઈ અને શટર બહારથી બંધ કરી દેવામાં આવેલું, જેથી કરીને કોઈ ધ્યાને નહીં આવેલું, પણ છતાં પણ
સૌથી પહેલા આ ઘટનાની જાણ ત્યાંથી મોર્નિંગમાં નાઇટ પૂરી કરીને હોમગાર્ડ નીકળતા હતા. એ હોમગાર્ડને શંકાસ્પદ લાગ્યું અને એક્ટિવ હોમગાર્ડને કારણે તાત્કાલિક આપણને માહિતી મળી અને તાત્કાલિક આપણે ટીમો સક્રિય કરી શક્યા. સર, જે ગાડી એક્ચ્યુઅલી કબજે કરી છે ચોરીની હતી કે પોતાની હતી? નંબર પ્લેટ ઓરિજિનલ હતી? ના, નંબર પ્લેટ ઓરિજિનલ નથી, એટલે એ બાબતની પણ અલગ કલમો, ખોટી નંબર પ્લેટ વાપરવા બાબતની જે ગંભીર કલમો છે એ બાબતનો પણ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. અને જે ગાડી છે એ આરોપી તરુણ વૈષ્ણવ છે એના નજીકના રિલેટિવની છે.